હેલો ફ્રેન્ડ્સ, તો આજે હોમમેડ ગુલાબજાંબુની રેસીપી લઈને આવી છું, જે તમને પણ વિશ્વાસ નહીં આવે, કારણ કે મને તો વિશ્વાસ જ નહોતો કે પહેલી વારમાં જ આટલા સરસ ગુલાબજાંબુ બની જશે ઘરે, એ પણ 2-3 સામગ્રીથી જ, અને એ પણ ઘઉંના લોટમાંથી. હા ફ્રેન્ડ્સ, ઘઉંના લોટમાંથી ગુલાબજાંબુ બનાવેલા છે. બે સ્વાદમાં તો બહુ જ સરસ છે, એકદમ બહાર જેવા જ થાય છે. તો ઘરે આ ગુલાબજાંબુની રેસીપી જરૂર ટ્રાય કરજો. તો તમારા માટે આ રેસીપી નોટ કરી લ્યો. સૌપ્રથમ આપણે એક વાસણમાં 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે. રેગ્યુલર જે લોટ હોય છે ને આપણે રોટલીનો, તે 1 વાટકી, ને 1 વાટકી મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડર તેનાથી થોડો ઓછો હશે તો પણ ચાલશે. 1 પિંચ જેટલું આપણે બેકિંગ સોડા લીધું છે, અને 1 પિંચ જેટલું આપણે મીઠા સોડા લીધા છે. બંને સરખા જ પ્રમાણમાં લેવાનું. ને મોણ માટે આપણે ઘી લયેલું છે. તેને સારી રીતે લોટમાં મસળી દેશું. પહેલાં ઘી બધેમાં લોટમાં ચડી જાય પછી જ તેનો આપણે લોટ બાંધવાનો છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી બહુ સરસ થાય છે, ટ્રાય તો જરૂર કરજો. અને લોટમાં આપણે દૂધ ઉમેરીને આપણે લોટ બાંધવાનો છે. થોડું થોડું દૂધ ઉમેરતા જશું અને આપણો લોટ બાંધી લેશું. લોટ ફ્રેન્ડ્સ એવો બંધાવવો જોઈએ કે જેથી કરીને અંદર તિરાડ પડે. તિરાડ પડશે થોડી થોડી, ત્યારે જ અંદર સુધી ચાસણી આપણી જશે. જોઈ શકો છો કેવો કટકા થાય છે, એકદમ ચીકાસવાળો નથી, પણ ટુકડા થાય એવો જ લોટ આપણે રાખવાનો છે. અને આપણો લોટ બરોબર રીતે બંધાઈ ગયો છે. હવે તેના આપણે નાના નાના લુવા કરી લેશું, અને ચાકુ વડે કરશું તો એક સરખા જ આપણા પીસ તૈયાર થશે. આપણા પીસ કટિંગ થઈ ગયા છે, ને આવી રીતના લંબગોળ આકાર દેવાનો છે. તમે જો તમને ઠીક લાગે તો તમને ગોળ પણ આકાર દઈ શકો છો. મેં આ રેસીપીમાં લંબગોળ આકાર દીધો છે. તે તરાશે તો તે પણ ઘણા ફૂલી જશે, એટલે આનાથી ડબલ પ્રમાણમાં ગુલાબજાંબુ આપણા રેડી થશે. જોઈ શકો છો તૈયાર છે. હવે આપણે તેના માટે ચાસણી બનાવીશું. ચાસણી માટે 1 ગ્લાસ મેં પાણી લીધું છે, જોઈ શકો છો. અને પાણીમાં 1 વાટકી જેટલી આપણે ખાંડ ઉમેરશું. તેને બરોબર રીતે ઉકળવા દેશું. અને એલચી 3-4 એલચી છે, તેનો અચકચરો ભૂકો મેં નાખ્યો છે. અને ફોતરા પણ આપણે તેમાં એડ કરવાના છે, કારણ કે ફોતરામાં ઘણો સ્વાદ હોય છે. એ ફ્લેવર લેવા માટે આપણે તે પણ ઉમેરી દઈશું. અને ચાસણી થાય ત્યાં સુધી આપણે તેલ પણ મૂકી દઈએ. તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં આપણા ગુલાબજાંબુ ફ્રાય કરી લેશું. અને તેલ મીડિયમ ફ્લેમ ઉપર જ રાખવાનું છે. ગોલ્ડન બ્રાઉન થાય એકદમ, ત્યાં સુધી આપણે તેને ફ્રાય થવા દેશું. અને એકવાર વચ્ચે વચ્ચે હલાવતા પણ જશું, તે બધી જગ્યાએ આપણે ગોલ્ડન કલર આવી જાય એટલા માટે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ગુલાબજાંબુનો કલર આવી ગયો છે. હવે તેને આપણે એક ડીશમાં કાઢી લેશું. ફ્રેન્ડ્સ, જો આ રેસીપી તમે બનાવો, કોઈ પણ મહેમાન આવે ઘરે, જલ્દી બની પણ જાય છે, આટલી બધી વાર પણ નથી લાગતી. ગુલાબજાંબુ આપણા તૈયાર છે. હવે તેને આપણે ચાસણીમાં મૂકી દઈશું. ચાસણી પણ ગરમ જ રાખવાની છે. ચાસણી 1 તાર કે 2 તારની નથી કરવાની. નોર્મલ જ આપણી ચાસણી હોય એવી જ રાખવાની છે. ને તેમાં આપણે ગુલાબજાંબુ રાખી ને 2 થી 3 કલાક સુધી આપણે તેને
મૂકી રાખશું, જેથી કરીને તેમાં ચાસણી અંદર સુધી બરોબર રીતે ભળી જાય. જોઈ શકો છો ફ્રેન્ડ, મેં તો 2 થી 3 કલાક કીધું હતું, પણ 2 કલાકમાં જ આપણા ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે. એકદમ ચાસણી પીને મોટા ગુબ્બારા જેવા થઈ ગયા છે, જોઈ શકો છો. જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ વિડીયો પૂરો જોવા માટે. અને ઘઉંના લોટમાંથી તમે પણ ગુલાબજાંબુ જરૂરથી બનાવજો.